રાઈટ રાઈટ. એટલા માટે હોય કે એને ભાવ બધાની ડિઝાયર અલગ અલગ હોય ને, બધાની ડિઝાયર અલગ અલગ હોય એટલે બધા અલગ અલગ હોય. ડિઝાયર બધાની અલગ હોય ને કે એક જ હોય. એક જ ઘરમાં હોય બે છોકરા તો બંનેની ડિઝાયર અલગ હોય. એકને એન્જિનિયર બનવું, એકને ડોક્ટર બનવું હોય. ખ્યાલ આવ્યો? એટલે પછી ડિઝાયર અલગ હોય એટલે એનો શકલ લેવલ પર એની ડિઝાઇન જુદી હોય એટલે બધા અલગ અલગ હોય. ખ્યાલ આવ્યો? માણસ દેખાય પણ ડિઝાયર બધાની અલગ અલગ. એવરીબડી પાસીસ થ્રુ ડિફરન્ટ સર્કમસ્ટાન્સીસ અને બીકોઝ ઓફ ડિફરન્ટ સર્કમસ્ટાન્સીસ એના ભાવ જુદા થાય અને ભાવ જુદા થાય એટલે બોડી જુદી બને, બોડી જુદી બને એટલે બધું જુદું થઈ જાય. સ્પીચ એ જુદી થઈ જાય, થિંકિંગ એ જુદી થઈ જાય, બધું જુદું થઈ જાય. સમજણ પડી કે ના પડી? પડી ને? તું અહીંયા બેઠી છું, આ છોકરી અહીંયા બેઠી છે, ઓલી છોકરી બહાર ગઈ તો ત્રણેયના સર્કમસ્ટાન્સીસ જુદા છે. તું અહીંયા બેઠી અને આ અહીંયા બેઠી તો એના સર્કમસ્ટાન્સીસ જુદા છે. તું મને આમ જોઈ શકે, એ મને સાઈડથી જોઈ શકે તો બંનેના એના જે વ્યૂ પોઈન્ટ આવે, એનું જે પર્સપેક્શન આવે એ જુદું થઈ જાય એટલે ભાવ જુદા થઈ જાય અને ભાવ જુદા થઈ જાય એટલે બધું જુદું થઈ જાય. ખ્યાલ આવે? આ બહુ ઝીણી વાત છે, કોઈને ખબર ના પડે તો બહુ જોરદાર સવાલ પૂછ્યો તો કહેવું પડે. સાયન્ટિસ્ટ છે મારી આડી. ઓપિનિયન અલગ આવે ને, કારણ કે બધાને અન્ડરસ્ટેન્ડિંગ જુદી. તને ના કીધું સર્કમસ્ટાન્સીસ બધાના જુદા જુદા. સાચું કોણ એ તો તારી રીતે તને ખબર પડે. ઘણી વખતે શું થાય કે તને ગમતું એટલે સાચું લાગે, તને લાગતું હોય કે ના મારી મરજી નથી થતું તો એ ખોટું લાગે, સાચી વાત એ ખોટી લાગે. એટલે કોઈ નિષ્પક્ષ માણસ હોય કે જે કોઈ દિવસ મિસગાઈડ ના કરે, મિસલીડ ના કરે, તેને પૂછવાનું. ખ્યાલ આવ્યો? એને એક જ્ઞાની પુરુષ એ દાદા ભગવાન અને એના આપતો પુત્રો, કારણ કે એમને એમની પાસેથી વાત સાંભળી છે, અનુભવી છે, એટલે એમને પૂછી લેવાનું કે આનું શું છે તો તને સમજણ પાડે. કઈ એવું નથી કે બધા જવાબ તારા ફેવરમાં જ આવે, એવું નથી. કારણ કે સાચી વાતની સમજણ પડવી ને બહુ આ જોઈએ. સાચી વાત કોઈને પ્રાપ્ત થતી નથી એટલે બધા ભટક કરે છે ને હેરાન થાય છે ને દુઃખી થાય. સાચી વાત મળી જાય તો કામ થઈ જાય. ખ્યાલ આવે ને? હા. અને સાચી વાત કઈ એવું નથી કે મને જે ગમતું હોય એવું જ હોય, એવું જરૂરી નથી. એમાં બધા ફસાઈ જાય છે ને. બધા પોતાની વાતને સાચી જ માને છે. એવરીબડી બિલીવ ધેટ આઈ એમ રાઈટ. એમાં તો માર ખાઈશ. કોઈ સાચા માણસને પૂછતા નથી કે આ કરેક્ટ છે કે ખોટું છે. પૂછવું જોઈએ ને, જાણવું તો જોઈએ ને. સાચી વાત તમે જ્ઞાની પાસેથી જ સાંભળી શકો અને જ્ઞાનીના ફોલોઅર્સ પાસેથી. બીજા કોઈની પાસે જણાય નહીં, કારણ કે બીજા કોઈને ખબર જ નથી કે આ વર્લ્ડ શું છે, આ વર્લ્ડ કેવી રીતે ચાલે, માણસો શું છે, કર્મો શું છે, કોઈને કાંઈ ખબર નથી. ખ્યાલ આવ્યો? હા બોલ બીજું. ઓપિનિયન તો જો એમનાય જુદા આવે ને મારાય આવે, એનાય જુદા આવે, આનાય જુદા આવે, તારાય જુદા આવે. ખ્યાલ આવે? સરસ પૂછે તો સરસ પૂછે જો વાત સરસ રીતે ના નીકળી. આજે અમારો ઓપિનિયન જુદા જ છે, ઘણા બધા ભાગમાં જુદા પડે. સરસ પૂછે છે. બહુ જુદો સાયન્ટિસ્ટ છે તું તો. હા ઘણા પૂછેલા એને, બહુ પૂછેલા. શું કહે છે? હા બેટા પછી 10 વાગે જવાનું એટલે આપણી પાસે 15 મિનિટ છે. વી હેવ ગોટ 15 મિનિટ્સ. 15 મિનિટમાં તો
15 સવાલનો પઝલ સોલ્વ થઈ જાય. 15 સવાલમાં તો આખા વર્લ્ડના પઝલ સોલ્વ થઈ હા, આખા વર્લ્ડના પઝલ સોલ્વ થઈ જાય. ઓકે. ઓકે. હા. રિલેશનશિપ સાથે એટલે તારી બેનને રિલેશન છે, ફ્રેન્ડને રિલેશન છે, તો તારા ફ્રેન્ડને જે રિલેશન છે તે છોકરા સાથે છે કે છોકરી સાથે છે? એટલે એ પણ છોકરી જ છે અને એને છોકરી સાથે રિલેશન છે. ઓકે. હા. અચ્છા, એ રોંગ જ છે. એ છોકરા સાથે રિલેશન હોય કે છોકરી સાથે રિલેશન હોય, એ બંને રોંગ છે. ખ્યાલ આવ્યો તને? તને કોઈ જલેબી ખાવાનું મન થાય, તો આઈસ્ક્રીમ ખાવાનું મન થાય, તો તું આઈસ્ક્રીમ ખાવાનું તો ક્યાંથી મન થાય? તને મન થાય છે? કોને મન થાય? શરીરને નહીં, તારા મનમાં વિચારો આવે અને એ વિચાર પ્રમાણે તું ચાલે. એટલે એવી રીતના તને વિચાર આવે કે હું આની સાથે ફ્રેન્ડશીપ કરું એટલે સાચું છે. પછી એ છોકરો હોય કે છોકરી હોય, વિચાર આવે છે ને? ખ્યાલ આવે? એટલે એ જે વિચાર આવે છે ને તે જ કરેક્ટ નથી. કારણ કે કોઈની સાથે એટેચ થવું એ બહુ મોટું પઝલ છે. છોકરી સાથે હોય કે છોકરા સાથે હોય, આ જાતનું રિલેશન, જે એટેચમેન્ટ થવું, એ બહુ મોટા પઝલ ક્રિએટ કરે લાઈફમાં. બહુ બધી અનહેપીનેસ લાવે. હા. 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 એ મેટર કરે. ડિફરન્ટ જેન્ડર સાથે કરે તો બરોબર છે, પણ સેમ જેન્ડર સાથે કરે તો બરોબર નથી. ધેટ્સ નોટ કરેક્ટ. સેમ જેન્ડર ઇઝ નોટ કરેક્ટ નથી, પણ ડિફરન્ટ જેન્ડર સાથે કરેક્ટ છે. કારણ કે આ સમાજ એવી રીતે બનેલો છે. કારણ કે ડિફરન્ટ જેન્ડર શા માટે? તો કે બેવ જે જેન્ડર છે, બેવનો છોકરો અને છોકરી, એ બેવની ફ્રીક્વન્સી જુદી જુદી હોય. એટલે બેવ જણા મેચઅપ થાય, પેચઅપ થાય અને આગળ વધે લાઈફમાં. જ્યારે ઓલામાં આગળ વધી ના શકે. શું હોય? હા. બહુ ફેર પડે. કારણ કે પોતાના ઇન્ટરેસ્ટમાં જ એ કર્યું કરે છે. મોક્ષમાં ઇન્ટરેસ્ટને જ છોડવાનો હોય, અને એમાં આ ટાઈપનો ઇન્ટરેસ્ટ જેમાં ચિત્ત બહુ જ ખરાબ થાય. મોક્ષ માટે ચિત્તનું સરખું હોવું એ બહુ જરૂરી છે, અને આમાં ચિત્ત બહુ ડેમેજ થઈ જાય. હવે ચિત્ત ડેમેજ થઈ ગયો એટલે ખલાસ થઈ ગઈ વાત. એટલે ભગવાનની વાત સમજાય જ નહીં એક્ઝેક્ટ. ડિફરન્ટ જેન્ડરમાં તો છે ને ફ્રીક્વન્સી બહુ આટલી 180 ડિગ્રી હોય, બહુ મેચ ના થાય, ઉપરથી મેચ થાય, પણ ડિફરન્ટ ફ્રીક્વન્સી હોય ને એટલે ઓલો જુદું વિચારી શકે, ઓલો જુદું વિચારી શકે. એટલે બેવની થિંકિંગ છે ને આમ ભેગી થાય ને તારે મુખ જઈ શકે. નહીં તો જઈ શકાય નહીં. બે લેડીઝ કા બે જેન્ટ્સ, ધેટ્સ નોટ ગુડ, ધેટ્સ નોટ એલાવેબલ. પ્રોગ્રેસ ના થાય. આ તો પ્રોગ્રેસ થવા માટે બે જેન્ડરને ભેગા કર્યા. એ પહેલાની સિસ્ટમ છે, એક બટ નેચરલ સિસ્ટમ છે, નેચરલ સિસ્ટમ છે. હા. એનું એવું કેવું છે કે આ સિસ્ટમ છે તે જૂની હતી, હવે નવા બધું એક્સેપ્ટેબલ છે. એ તો એક્સેપ્ટેબલ છે ને, ઇન્ડિયાની બહાર એક્સેપ્ટેબલ છે, બીકોઝ દે ડોન્ટ નો વોટ ઇટ ઇઝ, અને એનો લોસ શું જાય એ ખબર નથી. અને ઇન્ડિયાની બહાર શું બોલ? હા, પણ એ એક્સેપ્ટેબલ છે એ તો લો ના હિસાબે, પણ આપણે મોક્ષના હિસાબે એક્સેપ્ટેબલ નથી.
ખ્યાલ આવ્યો ને? અને અમેરિકાને મોક્ષને કાંઈ લેવા દેવા નહીં. ઇન્ડિયાની બહારની કોઈ પણ કન્ટ્રીને કોઈ લેવા દેવા નહીં મોક્ષ સાથે, બિકોઝ દે ડોન્ટ બિલીવ ઇવન ઇન રીબર્થ. એટલે એમનું દિમાગ એટલું ચાલે જ ના. એટલે આ જેન્ડર વાઇઝનું તો કશું સમજણ ના પડે. એટલે એ લોકોને તો ગમે આ બધું. એ લોકો ઓલા એનિમલ હોય, એનિમલ તો સેમ જેન્ડર હોય તો કંઈ પ્રોબ્લેમ થાય? એ એનિમલ જેવી, એમની એનિમલ જેવી મેન્ટલ કન્ડિશન છે. એકદમ હાઈ થોટ્સ નથી, લો લેવલના થોટ્સ છે. ખ્યાલ આવ્યો? ઇન્ડિયામાં કપડાં પહેર્યા વગર ફરે છે, છોકરીઓ ફરે છે, છોકરાઓ ફરે છે, અને ત્યાં બિંદાસ ફરે છે. દે ડોન્ટ ફીલ શાય. શરમ જેવી વસ્તુ ઇન્ડિયામાં છે, ઇન્ડિયાની બહાર શરમ જેવું છે જ નહીં. શરમ ખબર પડે? શરમ, શાયનેસ ઇન્ડિયામાં છે. એ તો બહુ મોટું આભૂષણ કહેવાય, ઘરેણું કહેવાય, ઘરેણું. લાજ રાખવી, લાજમાં રહેવું, શરમ આવવી, બહુ મોટું ઘરેણું છે. જેને લાજ આવતી નથી, શરમ આવતી નથી, એ મોક્ષ માર્ગને લાયક જ નથી. તો જાનવર જેવો રહેવા પડે. એટલે તું તો ઇન્ડિયામાં આવી છે, એટલે વાંધો નહીં. તને આટલા થોટ્સ આવે છે, બહુ સારું કહેવાય, પણ વાત સમજવાની. ખ્યાલ આવ્યો? બોલ બીજું. સંતોષ થાય છે તને? ઓકે, ચાલ નેક્સ્ટ બોલ. આ જે વ્યવહાર થાય સેમ જેન્ડર જોડે થાય તો ચિત્ત અનંત થઈ જાય કે પછી તમારા બહુ બગડી જાય, ચીજ ફ્રેક્ચર થઈ જાય એકદમ. એટલે જેમ પેલું એક અને એનો શું કહેવાય, જે વિષય ભોગવવાનું જે હોય ને, આમ એ જે બે જણાના બે જેન્ડર હોય ને, સેમ જેન્ડર હોય ને, એ એટલું બધું વધી જાય, એટલું બધું વધી જાય, એટલું બધું વધી જાય કે વાત નહીં કરવાની. અને શું કહેવાય, આગ લાગી જાય, આગ લાગી જાય. એટલે બહુ લાવી પડે, બહુ લાવી પડે, બહુ લાવી પડે. એટલે એક દર્પણ છે અને તૂટી જાય તો 1 કરોડ ટુકડા થઈ જવું થઈ જાય, કરોડ ટુકડા થઈ જાય. તો હવે 1 કરોડ ટુકડામાંથી એક થયું એટલે એટલે દુઃખ આવે, બહુ દુઃખ આવે. એક દર્પણ હોય એના કરોડ ટુકડા થઈ જાય સેમ સેન્ડર જોડે કરે. એટલે એ ચિત્ત તારું એટલું બધું ડેમેજ થઈ જાય કે કેટલાય ભાવ જાય તો પણ એ ચિત્ત કવર ના થાય, પછી પ્યોર ના થાય, ચોખ્ખું ના થઈ જાય. ખ્યાલ આવે? સેમ જેન્ડર કરું એના કરતા ઓપોઝિટ જેન્ડર સામે જાઓ ને, એનો પ્રોગ્રેસ તો થાય. ઓલામાં તો પ્રોગ્રેસ જ ના થાય. એકબીજાને ચીટિંગ કરે, સેમ જેન્ડર વાળા એકબીજાને ચીટિંગ કરે, બેવકૂફ બનાવે એકબીજાને. કારણ કે બેવના વિચારો સેમ આવે, બેવ પોતાના મનના પ્રમાણે ચાલે છે, એટલે ચીટિંગ કરે એકબીજા સાથે. સમજણ પડી? બોલ બીજું. અગર કોઈ વ્યક્તિ હોય કે કંઈક ખોટું કરી એ ખોટું કર્યા પછી પછતાવો થાય હા, તો એ જે ખોટું કર્યું હોય એ કેન્સલ ના થાય. એના પસ્તાવો જે છે, દિલથી પસ્તાવો કેટલો થાય છે એટલો ભાગ ઓછો થઈ જાય. દિલથી ભાગમાં પસ્તાવામાં છે ને, કોઈ વખત બહારથી કોઈ બોલતું હોય કે આઈ એમ સોરી, તો અંદરથી કશું ફિલિંગ ના આવે. કારણ કે પસ્તાવો થનાર માણસને ઘડી ઘડી એ વાત યાદ આવે કે મારાથી આવી ભૂલ થઈ ગઈ, આવી ભૂલ હવે ના થવા. એવો પસ્તાવો દિલથી જેટલો થાય એટલું એને પનિશમેન્ટ ઓછું મળે, પણ પનિશમેન્ટ મળે તો ખરું જ નથી. ખ્યાલ આવે ને? અને એમાં પનિશમેન્ટમાં પસ્તાવો તું સુટોન સાઈડ ઓન ધ સ્પોટ કરે તો પણ થોડોક ભાગ તો પનિશમેન્ટનો આવે જ. એ પેલો સોડીનો ઘાવ એના પેલો સોય તો સરે પણ આવે વગર તો રહે જ નહીં. આવે ને આવે, પસ્તાવો કરે તોય આવે, પણ પસ્તાવો કેટલા કોન્સન્ટ્રેટેડ વાળો છે એના પ્રમાણે, એટલે કેટલો દિલ વાળો છે. જો દિલ ઓછું વાળો એટલે હાર્ટીલી અંદર ચીટિંગ ચાલે, માણસને ભૂલ થાય ને તો અંદર ચીટિંગ ચાલે, અંદર પોતાની જાતને છેતરે કે હવે થઈ ગયું તો થઈ ગયું, એમાં શું વાંધો છે, એવું બોલે એટલે પતી ગયો. તો 10 ગુણો પાછો ગુનો લાગુ પડે.
it becomes 10 times that. એટલે કેટલો હાર્ટીલી એને થાય છે, એના પર એને પનિશમેન્ટ મળે. પણ પનિશમેન્ટ તો મળે જ. ખ્યાલ આવે? કારણ કે તમારાથી થયું ને, અને થયામાં તમારી સહી હોય જ, એટલે પનિશમેન્ટ મળે જ. જેટલું જલ્દી પ્રતિક્રમણ કરો, જેટલું દિલથી પ્રતિક્રમણ કરો, તો કોઈને 2% પનિશમેન્ટ મળે, 98% માફ થઈ જાય. અને કોઈને આવું હોય તો 98% પનિશમેન્ટ મળે, 2% માફ થાય. પણ પસ્તાવ કરે એટલે ડેફિનેટલી ઇટ બીકમ્સ, શું કહેવાય, પનિશમેન્ટ બીકમ્સ સોફ્ટ. ઇટ ઇઝ નોટ સો હાર્ડ. પણ આમાં આલોચના કરે, પ્રતિક્રમણ કરે, પ્રત્યાખ્યાન કરે તો 100% શુદ્ધ થાય. તો શુદ્ધ થાય, પણ 100% શુદ્ધ ના થાય. આલોચના એટલે જાહેર કરવું, પ્રતિક્રમણ એટલે માફી માંગવી, ને પ્રત્યાખ્યાન એટલે ફરી ન કરવું, તો પણ એનું પનિશમેન્ટ આવે, પણ સોફ્ટ આવે, કે જે નહીં બરોબર થાય, પણ 100% ના થાય. એ તો જેને જ્ઞાન લીધું હોય અને જ્ઞાનના પ્રમાણે વર્તાવતો હોય એને 100% થાય, નહીં તો ના થાય. હે? મારી એક ફ્રેન્ડ છે હા. મને એક ફ્રેન્ડના બીજા ફ્રેન્ડના શું ખબર પડી શું કરે જ્યારે ભણવાનો ટાઈમ ને એનો એક બોયફ્રેન્ડ હતો ને એની પર ચીટ કરીને બીજા એવી રીતે કાઇન્ડ ઓફ લાઈક 2-3 લોકોની સાથે કર્યું. ઓકે, અને એ ખોટું પ્રોબ્લેમ છે. તો એનાથી એને મોક્ષ પ્રાપ્ત કરવા માટે એના લીધે ફ્યુચરમાં એના હા, તે હા, પડે જ ને, ચોખ્ખું. 2-3 જાત સાથે એટેચ થઈ જાય તો ચિત્તમાં તને યાદ આવ્યા કરે કે નહીં, ચિત્તમાં યાદ આવ્યા કરે કે નહીં, એટલે તમે તું બાઉન્ડેડ થઈ ગઈ. ચિત્તમાં જે વસ્તુ યાદ આવે ને એ બધું બાઉન્ડેડ થઈ ગયું. યુ આર બાઉન્ડેડ, ધો યુ આર ફ્રી, બટ યુ આર બાઉન્ડેડ બાય યોર ચિત્ત. અને ચિત્તથી બાઉન્ડેડ થયેલો હોય એ જલ્દી ખુલે ના. એને ખૂબ માફી માંગવી પડે, એને પ્રતિક્રમણ કરવા પડે. પ્રતિક્રમણ દિલથી કરે તો છૂટી જાય. પછી છૂટી જાય, કારણ કે પહેલાના રાજાઓ, મોટા મોટા રાજાઓ હતા, તે તો કેટલી રાણીઓ સાથે ફરતા હતા. તો પ્રતિક્રમણ કરે અને દિલથી અફસોસ થાય એટલે પછી ધીરે ધીરે છૂટી જાય. ખ્યાલ આવે? એટલે પ્રતિક્રમણ વસ્તુ બહુ બેસ્ટ છે, બહુ બેસ્ટ છે. એ પ્રતિક્રમણ ના થાય તો અનંત અવતાર થાય, હા. અને પ્રતિક્રમણ થાય તો 1-2 અવતારમાં લાઈન લાગી જાય, મળી જાય, ડબ્બામાં ચડી જાય. એટલે ભગવાને જે જીવથી ભૂલો થઈ છે તે જીવને પણ ઉઠાવવા માટે, મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય એના માટે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આપેલા કે તારી ભૂલની તું માફી માંગી લે, ડિક્લેર કરી દે, અને નક્કી કર કે ફરી ભૂલ ના થાય. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નક્કી કરવું, ટુ ડિસાઇડ ધેટ આઈ વોન્ટ ડુ ઇટ અગેન. ધેટ પ્લેઝ રોલ, that plays very major role. To decide that I won't do again, that is a very, very, very major thing. Because to decide not to do means what? તો કે સપોઝ આ દરવાજો છે, એમાંથી હું બહાર જઈ શકું ને, કે ના જઈ શકું? જઈ શકો, પણ હવે એને દિવાલ બનાવી દઉં તો નહીં જવાય. એવી રીતે જ્યારે પોતાની મિસ્ટેક થવા ના થાય એટલા માટે હું દિવાલ બનાવી દઉં તો પછી ના કરી શકું. એટલે કે દિવાલ એટલે શું? તો કે ટુ ડિસાઇડ ધેટ આઈ વોન્ટ ડુ ઇટ અગેન. ધેટ્સ અ વોલ. યુ આર બિલ્ડિંગ અ વોલ ધેટ you won't able to cross that limit. So that's in pratyakhyan, means I won't do it again. That decision, it makes you alert all the time. ખ્યાલ આવે? એટલે ગમે તેવી ભૂલ થઈ જાય, માફી માંગો અને પ્રત્યાખ્યાન કરો એટલે તમે આગળ વધી જાઓ. ખ્યાલ આવે? સમજણ પડી? હા, વન લાસ્ટ એનું હા, કે ચિત્તમાં આજે વારે વારે આ બધા વિચારો આવે છે, હા. તો એ જે અહીંયા આવતા હોય હા, કે સેમ જેન્ડર કે હા, હા.
એનું રિઝલ્ટ શું હોય કે એ રીઝન એટલા માટે કે તે પહેલા એનું આરાધન કરેલું છે, એવું કરીને આવ્યું હોય અથવા તો એમાં ઇન્ટરેસ્ટ પડેલો હોય. કોઈનું જોઈને તને ઇન્ટરેસ્ટ પડી જાય. ફોર એક્ઝામ્પલ, તને દ્રૌપદીનું નામ ખબર છે? મહાભારતમાં દ્રૌપદી, એને 5 હસબન્ડ હતા. તો એ દ્રૌપદી મહાભારતમાં 5 હસબન્ડ હતા એને પાંડવો, ખબર છે? એ ગયા ભવની અંદર સતી હતી, સાધ્વી, અને બહુ પૂજા અને આરાધના અને ભક્તિ કરતી હતી. પછી એક દિવસ એ નદીના કિનારે ભક્તિ કરતી હતી. તેમાં એની બાજુમાં એક સ્ત્રી આવી અને એને એ સ્ત્રીને, લેડીઝને 5-6 પુરુષો એને એ કરતા હતા, એને હેન્ડલ કરતા હતા સારી રીતે. સમજણ પડી? એટલે એને એમ થયું કે સાહેબ હું એકલી છું, તપશ્ચર્યા કરું છું ને મને કોઈ આવું કરતું નથી. ને જો ને આ સ્ત્રીને તો જો આ 5 જણા, બધા 5-6 જણા કેવી રીતના સાચવે છે ને કેટલી એની સેવા કરે છે. બસ આટલો ભાવ બગાડ્યો, ચિત્ત બગાડ્યું, એમાં બીજા ભાવમાં 5 પતિ થઈ ગયા. બીકોઝ ઓફ જસ્ટ ધીસ મિસ્ટેક. તો વિચાર કરે ચિત્ત કેવું હશે. તરત જ રિઝલ્ટ મળે આવું. વિચાર કરો કેવું એક નાની અમથી. એટલે આ તને કેમ આવે છે? તો કે અંદર પડેલું છે. એટલે તારે બોલવાનું કે આ નહીં જોઈએ, આ નહીં જોઈએ, આ નહીં જોઈએ, એવું તારે બોલવું પડે. તારા મનમાં જે ચિત્તમાં પડેલું છે તેમાં તારે કહેવું પડે કે આ મને હવે નથી જોઈતું. ભલે પૂર્વમાં મેં માંગેલું પણ હવે નાવ આઈ ડોન્ટ વોન્ટ, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. એવું તું બોલે એટલે ધીરે ધીરે એ સ્ટોપ થઈ જાય. પણ તું એની વાત સાંભળું તો એ સમજી જાય કે મારી વાત સાંભળે છે એટલે આવ્યા જ કરે. કારણ કે અંદર તે રોપેલું છે, તારો ઇન્ટરેસ્ટ બતાડેલો છે. અથવા તો કોઈને જોઈને તને થઈ ગયું કે આવું કરવા જેવું છે એટલે અંદર પેસી ગયું. હવે અંદર નોર્મલી આવી રીતે પેસે, કોઈનું જુએ અથવા તો ફિલ્મ જુએ, મોબાઈલ જુએ અને અંદર પેસી જાય. કોઈ જગ્યાએ જાઓ અને કોઈને આમ સિગરેટ પીતા બરાબર જો આમ મસ્ત કરીને જુએ ને તો બરાબર 1-2 વખત તો સિગરેટ પીવા જેવી છે, આવું અંદર થઈ જાય. અને પછી તું પીતી થઈ જાય. પીવી ના હોય પણ ઓટોમેટિક થાય. અને પછી પીતા પછી તને એવું લાગે કે હવે બહુ મજા આવી યાર, એટલે પછી મજા આવી બોલતાની સાથે જ પછી તને એના વિચાર આવ્યા જ કરે. ને એ પછી તને પીવડાવ્યા વગર રહે ના. સમજણ પડી કે ના પડી? હા, એટલે આવું જોઈને અંદર પેસી જાય અને પછી એ બીજ પડી જાય. એટલે પછી એ ઉગે એટલે વિચાર આવે. હું નહીં કરતી હું, મારી ફ્રેન્ડ્સ કરતા હું. હા, તો ફ્રેન્ડ કરતા મારી એટલે પર કોઈ ફરક ફરક પડે? પડે. તને એ કરે છે બરોબર કરે છે કે નથી કરતા એ તારો ઓપિનિયન, તારી એની પર પડે. તને લાગે બરાબર કરે છે તો તારી અંદર પણ પેસી ગયું. તને ઇનકરેક્ટ લાગે તો તારામાં ના પેસે. મને ઇનકરેક્ટ લાગે ને તો આપણે ફ્રેન્ડ્સ હોઈએ તો કઈ વાંધો નથી, તો કશો વાંધો. પણ એમાં શું છે, ડેન્જર શું છે પોઈન્ટ, કે એક વખત ના કરેક્ટ લાગે, 2 વખત કરેક્ટ ના લાગે, 3 વખત કરેક્ટ ના લાગે, અને એની સાથે ને સાથે રહેવાથી કોઈ વખત એવું જીણું આમ થઈ જાય કે સારું કરેક્ટ લાગે છે યાર, કંઈ વાંધો નથી, પતી ગયું, પેસી ગયું અંદર. સો યુ શુડ બી સ્ટ્રોંગ ઇનફ ઓન યોર ઓન ઓપિનિયન્સ, અધરવાઇઝ ગોન. એટલે ભગવાન કીધું ને કે કુસંગથી છેટા રહેજો. ક્યારે શું પેસી જાય ખબર પડે નહીં. સર્કમસ્ટાન્સીસ છે ને, circumstances creates the opinion in your mind and that opinion grows as a tree. તો કે કેવી રીતના ખબર પડે? તો કે depends upon your thoughts. ખ્યાલ આવ્યો? Circumstances creates a opinion in you. That opinion works as a seed that increases as a tree, grows up as a tree. તો કેવી રીતના ખબર પડી grows up as a tree? તો કે what type of thoughts are coming to you, that tree is inside. What? This is the channel.
એટલે કે એ ટ્રીને હવે શું કરવાનું તો કે હવે મારે નહીં જોઈએ તો એને કાપી નાખો. સો સ્ટાર્ટ સ્પીકિંગ અ નેગેટિવ ઓપિનિયન ઓન ઇટ, તો ઓટોમેટિકલી ઇટ વિલ સ્ટાર્ટ ધીરે 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 એની અસર તને પર ઓછી થઈ જશે. ખ્યાલ આવી ગયો? ઓકે, યુ અન્ડરસ્ટેન્ડ સાયન્સ? એટલીસ્ટ આટલું યાદ રાખજે, સર્કમસ્ટાન્સીસ ઓપિનિયન ક્રિએટ કરે, ઓપિનિયન બીજ સ્વરૂપે કામ કરે અને બીજથી પછી ટ્રીમાં કન્વર્ટ થાય. ટ્રી એટલે વિચારો આવે અને પછી એ વિચારો આવે કે હવે મને તો આવા વિચારો આવે, શું કરવું? એ તરત જ જોવાનું શું છે આમાં, તો કે તરત ઇન્ટરેસ્ટને ઉડાડે એટલે પછી એ ટ્રી ધીરે 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 ડિમિનિશ થઈ જાય અને પછી એનું બીજ પણ ખલાસ થઈ જાય. નહીં તો ટ્રીનું બીજ ખલાસ, ટ્રી કાપાઈ શકે પણ બીજ એનું ના જાય. તો બીજ માટે તમારે બોલવું પડે, ધીસ ઇઝ નોટ કરેક્ટ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ઇટ અગેન. ત્યારે તો જ એ બીજ જાય, ને તો જાય કોઈ હિસાબે ના જાય. એન્ડ ધીસ ઇઝ ઓલ શટલ ફિનોમિનન, ઇટ ઇઝ નોટ અ ગ્રોસ ફિનોમિનન. ગ્રોસ ફિનોમિનન ખાલી તને શું વિચારો આવે છે એ જ ખબર પડે, એ પણ કંઈ તને આટલી તું જાગૃત છે એટલે ખબર પડે. નહીં તો લોકોને ખબર જ ના પડે કે મને આવા વિચારો આવે. સમજાય વાત થોડી? ચાલ આટલી સમજાઈ ગઈ ને તો કલ્યાણ થઈ જશે તારું. હા, છતાં ત્રિમંત્ર બોલવાના. અસીમ જે જગ્યા ખાસ બોલજે. અસીમ જે જગ્યા તને ગમે તેવા વિચારો આવશે, પડેલા બીજ હશે પણ તને પ્રોટેક્ટ કરશે. ઓકે, હા ચાલ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. ધન્યવાદ આપો કે